આ ડિજિટલ ફાટક આજે એવી ગાડી છે ને કે આજુબાજુના કોઈ ગામડામાં જ નથી. એ બી કેજો લખાવાય કે નહીં લખાવાય. આજે બીજી સવાર થઈ ગઈ ને આપણે આપણા બેડ પરથી ઉતરી ગયા. હવે નાહી ધોઈ લો પછી પાછું કંઈક બહાર નીકળો તમને બતાવવા હારું. ભાઈ મારો પ્લાન હતો નાહી ધોઈને બહાર રખડવા નીકળવાનો. તો આ ઘરવાળા મને બેંકમાં લઈ જાય. નો નીકળે અહીંયા આગળ છે ઓલું આખું સાસણ ફરીને જુનાગઢ જાય. આ ડિજિટલ ફાટક અમેરિકન ટેકનોલોજી. હા અમેરિકન ટેકનોલોજી. મારા એન્જિનિયર છે. હોકારો કરતા રહેજો. લાલ બાપા વરસતા રહેજો. કોરે કોરે હું મરે ભાઈ ને મોટા પપ્પા બેંકમાં ગયા કામથી. તો મેં ને અમારો ભત્રીજો છે એ મનડા અમે ખાલી આંટો મારવા નીકળ્યા. બીજા ગેરમાં ખાલી ક્લચ ઉપર ગાડી ચલાવતો હતો. આ બધા ગામ વાળાની ગાણ ફાટી ગઈ ગાડી જોઈને. આગળ જોવે પાછળ જોવે, આગળ જોવે પાછળ જોવે. આ ફરતે ના 20-25 ગામડામાં ખાલી એક જ છે આપણી ગાડી. શું કેવું મનોડા? જો સીધો રસ્તો અહીંયાથી દીવ જાય ખાલી 15 કિલોમીટર. આપણે કે ને દમણ અને દીવ. દમણ આપણો નવસારી બાજુ આવ્યું. આ દીવ અહીંયા મારા ગામથી ખાલી 15-16 કિલોમીટર જ થાય. કોનું ગીત વગાડું? કોનું? કાજલનું પપ્પા કહેતા હતા. કાજલ મહેરિયા. ભાઈ જો મેં અહીંયા ઉભી રહેલો છું ને, અહીંયા બસ આવતી હે એટલે આવે હજુ બી. તો પહેલા અમે બસમાં આવતા અહીંયા. તો અહીંયાથી ઉતરીએ. હવે અહીંયાથી આ સીધો રસ્તો જાય ને એ મારા ગામ જાય. તો એ સીધો રસ્તો ગામ જાય ને તો અમે અહીંયાથી પછી રિક્ષામાં બેસીને ગામ જતા. અહીંયાથી 6-7 કિલોમીટર થાય. તો ત્યારે એવું લાગતું કે ક્યારે ગાડીમાં આવવું ને એની માને ક્યારે આખા ગામમાં ગાડી ફેરવવું ને. આજે એવી ગાડી છે ને કે આજુબાજુના કોઈ ગામડામાં જ નથી. એક જ છે આપણી પાસે. ને કોઈ બી ગામમાં જાવ કશે બી નીકળો એટલે બધાને ખબર જ પડી જાય કયા ગામની ગાડી છે ને કોની ગાડી છે. આ તો બસમાં આવતા તો અહીંયા ઉતરીએ. બાકી જો ટ્રેનમાં આવીએ ને તો નવસારીથી અમદાવાદ, અમદાવાદથી પાછી ટ્રેન બદલવાની, જે ટ્રેન જુનાગઢ આવે. પછી જુનાગઢ રાતે ઉતારે તો સવાર સુધી જુનાગઢ સ્ટેશન પર રહેવાનું. પછી સવારે 6 કે 7 વાગે હમણાં જે તમને ટ્રેન બતાવી પેલી આમ ગઈ ડીઝલિયો એ જુનાગઢથી ચાલુ થાય તે બપોરે અહીંયા પહોંચાડે. પછી અહીંયાથી રિક્ષા બેન પાછો ગામ જવાનો. નાનો હતો ને ત્યારથી આવી સિસ્ટમથી જ આવતા. એમ કેવો સાંભળે?
જો અહીંયાથી આવા છકડા હોય ને છકડામાં બેસીને જતા અમે. આખો છકડો ભરાય અમે પછી ટીંગાઈને જતા ગામ 6-7 કિલોમીટર. ત્યારે તો આવા રસ્તા બી સારા નહીં હતા, એકદમ ઠુચુક. હવે 2 જણને આવું ને તો બી અમે ગાડી લઈને આવીએ. યો કમાયા હે જિંદગી મેં યો. એટલે મમ્મી પપ્પાએ બહુ મહેનત કરી પહેલા, હવે મારી વારી છે. બહુ મહેનત કરી, હવે મહેનત કરવાની ઉંમર ગઈ મમ્મી પપ્પાની. એટલે ગાડી પછી લેવી અત્યારે લેવી એમ કરીને લઈ લીધી એ લોકોને ફેરવવા સારું. મેં બી ફરું છું કે, પણ એ લોકોને બી શાંતિ. ગાડી હોય ને તો એ લોકોને કશે આવી રીતે ટ્રેનમાં ને એમાં ને બસમાં ને બધા ધક્કા નહીં ખાવા દેવું. કશે બી જવું હોય એટલે ગાડીમાં બેસી જ જવાનું. મેં લઈ જ જાઉં. ત્યાર પછી આટલી ઉંમરે બી બસમાં ને ટ્રેનમાં ધક્કા ખાવાય ને તો પછી આખી જિંદગી મહેનત કરવાનું કામ જ હતું. કોઈ રિઝલ્ટ જ નહીં મળે તો હેરાન જ થવાનું હતું આખી જિંદગી તો. એટલે અત્યારે મારી પાસે પૈસા વધે નહીં વધે, એ લોકોને મેં સારી જિંદગી આપું. ફરવું હોય, ખાવું હોય, કંઈ બી કરવું હોય. જો કે હજુ મને બી વાર છે, 1-2 વર્ષ પછી છે ને મેં આખી ટોટલી જવાબદારી લઈ લેવા. મારી બધી બકચોદી બંધ. બાપુ ડોન બાપુ ડોન. આ લોકોને તો બેંકમાં બહુ વાર લાગતી છે તો મેં બહાર રખડવા આવી ગયો. આ હમે ડેમ છે. ઘેટા ગેંગે રસ્તો રોકી દીધો, બાકી ત્યાં સુધી જતા આપણે. પછી મસ્ત ફોટો વિડીયો ઉતારતે. આ મંદિર છે મહાદેવનું. એક હાથ સ્નેપ બે પાડી દી. હવે પાણી છે નહીં, બાકી અહીંયા આટલું પાણી ભરેલું હોય ને તો બહુ મસ્ત વિડીયોનો ફોટો આવશે. Exactly. Today I did 100 push-up at home. Yes. No lying. I am truly saying. 40 ડિગ્રી સેલ્સિયસ તો એમાં ગાંઠિયા ખાવા આવી ગયા. હાલો ગરમી ગરમ મરચા. કાંઈ થાય નહીં, ગરમી બોલવું આગળ આપણે ના પાડતા હજુ બધું ખાઈ જાય. જો મીઠા. જો બસ આવી, બસની મેં વાત કરતો હતો. અત્યારે આ જો 2:30 વાગ્યા ને તો અત્યારે બસ આવી. આ સીધી નવસારીથી આવી. પાછા ઘરે આવી ગયા. જરાક વાર આરામ કરીએ. હજુ તો 3 વાગેલા છે. પછી હાંજેકના જોઈએ બહાર નીકળીએ પાછા. હવે હાંજ પડી ગઈ ત્યારે ઘરની બહાર નીકળ્યો. આ ગાડીના જરાક ફોટા પાડવા ને એવું બધું. અરે આજુબાજુનો સીન બતાવું તમને. આ જે પવન ચક્કી દેખાય ને તો આપણું ખેતર છે. આખો અહીંયાની પાછળથી રસ્તો જાય. ફરતે પવન ચક્કી જ છે બધે. હવે આમાં ખાલી ટાયર બદલાવાના છે,
એટલી બધી ફોગલાઇટ અમુક વાર બંધ થઈ જાય તે જોવાનું છે. બીજું અંદર કુલન્ટ મેં જોયેલું જરાક ઓછું છે, એ જરાક ફિલઅપ કરવાનું છે. બાકી કંઈ કામ છે નહીં. હવે આ ખબર ને આ પોખરાના લેન્સમાં કેમ આવું સાઇન મારવા લાગ્યો. રૂફ લાઇટ લગાવી નથી. તમે શું કહો, લગાવે કે નહીં લગાવે કમેન્ટમાં કહેજો. ને આ જે અંદરની સાઈડ લાઇટ છે એ એલઈડી રાખી દીધેલી છે. નહીંતર આમાં હેલોજન આવે જેવી અગાડી છે અત્યારે. જો મેં તમને હેલોજન બતાવું હવે. આ હેલોજન અહીંયા વિચાર છે ઇન્સ્ટાગ્રામ વાળી આઈડી લખાઈ દઉં, બેડેસ બોલ્સ. વચ્ચે મેં લખેલી હતી પણ કાઢી નાખેલું. એ બી કહેજો લખાવાય કે નહીં લખાવાય. બાકી તો શાંતિ. આખી બપોર બહુ તાપ અહીંયા, એટલે બહાર નીકળવા જેવું તો સાંજે જ થાય ખાલી. હમણાં નીકળ્યો, હવે રાતે બાતે બહાર ફરા પછી સૂઈ જવા. ને કાલે પાછો નવસારી જવાનો પ્લાન છે, તો દિવસે અહીંયા ફટાફટ બધું કામ પતાવી દેવા ને રાતે નવસારી જવા સારું નીકળી જવા. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું. અહીંયા બહુ કંઈ કન્ટેન્ટ હતું નહીં, તો બી શોર્ટ બ્લોગ બની જશે. પાછું નવસારી જઈને આપણે ફોકસ કરીએ જરાક સારું કન્ટેન્ટ લાવવા સારું. મળીએ. જય માતાજી.